ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 88 પોઈન્ટ નંબર 4. કથાની અંદર વાત આવી સ્વભાવ. સ્વભાવ એટલે શું? પહેલા લક્ષણ જીવનભર જાય નહીં. સારા હોય તો ભલે અને નબળા હોય તોય ભલે. સ્વભાવ અથડાય છે, પણ સ્વામી કે સ્વભાવ અહીંયા ટાળી નાખવાના. ભગવાનના ધામમાં જતા રસ્તામાં આડા ના આવવા જોઈએ. એમ કે અહીંયા જો ભગવાનના ભક્તો સાથે ઋષિ હેત પ્રેત થઈ છે તો અક્ષરધામમાં જવાય, અને એ નહીં હોય તો એન્ટ્રી મળશે નહીં. અહીંયા નથી ફાવતો તો ત્યાં ક્યાંથી ફાવે? હાલો, હું બિપિનભાઈ, અહીંયા ફાવે છે તો અહીંયા ફાવવાનું છે. તો અહીંયા ભળે ત્યાં ક્યાં જ ભળે? સ્વભાવ એટલે ટાળવા ટળી જાય. પ્રકૃતિ કહેતા વાસના એ ટાળવી બહુ કઠણ પડે. પછી મધ્યનું 21નું વચનામૃત આવ્યું, એના પર વાત કરી. મુદ્દાનું ઉપર ટાઇટલ છે મુદ્દાનું વચનામૃત મધ્યનું 21મું. સર્વશાસ્ત્રનો સાર. સ્વામી કે વ્યાસજીએ દરેક શાસ્ત્ર એનું દોહન કરી સાર કીધો કે ભગવાનનો આશરો કરવો. વ્યાસજીનો સિદ્ધાંત. ગુણાતાન સ્વામી કે સર્વશાસ્ત્રનો સિદ્ધાંત ભગવાનને સર્વ કરતા હતા સમજવા. ભગવાન સ્વામિનારાયણ એનો સિદ્ધાંત આવ્યો, જેવી પરોક્ષ દેવને જે પ્રતીતિ છે એવી પ્રત્યક્ષને છે થવી જોઈએ. ગંગાજી બહાર આવ્યા હોય, મહિમા સમજાય એવો જો ભગવાનના ભક્તો છે એનો મહિમા સમજાય તો વાંધો આવે નહીં. અને સ્વામી બાપા કે આગલા થઈ ગયા એના કરતાં અત્યારના એ વિશેષ છે. આ જોગી સ્મૃતિ આ એનો સિદ્ધાંત છે કે અધિક મનાય તો મુદ્દો હાથમાં આવ્યો તો હાથમાંથી ગયો. સમજાણું? વ્યાસજીનો સિદ્ધાંત, ગુણાચાર્ય સ્વામીનો સિદ્ધાંત, ભગવાન સ્વામિનારાયણ એનો સિદ્ધાંત અને આપણા ગુરુ મહારાજ જોગી સ્વામીનો એને પ્રેરણા કરે છે. સ્વામી કે પ્રત્યક્ષ ભોજન હોય તો ભૂખ જાય, પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. થઈ ગયા એનો મહિમા સમજાય, થાહે એનો મહિમા સમજાય, પણ અત્યારે આ સભામાં બેઠા એ બધા અક્ષરધામના મુક્તો છે એ મહિમા સમજાય બસ. શા માટે? પોતા જેવા દેહદર્શી દેખે પોતા જેવા હરિજનની બસ. ત્યાં મનુષ્યભાવ આવે છે મારા જેવા. પણ ગુણાતાન સ્વામી કે જ્યાં સુધી સભામાં બેઠા હોય
ધ્યાન કરતા હોય, ભજન કરતા હોય, માળા ફેરવતા હોય, ત્યારે બધા અક્ષરધામના મુક્ત છે. આ દૃષ્ટિ આપણે લેવાની અને એ દૃષ્ટિ લઈ અને સભામાં બેસવાનું અને બેઠા છે એનો મહિમા સમજવાનો. સમજાય છે ને? કેની દૃષ્ટિ? તો અસત્યાનંદ બ્રહ્મચારી મહારાજ, ગુણાતાન સ્વામીના 10 શિષ્ય, એ પૈકી બ્રહ્મચારી મહારાજ હતા અસત્યાનંદ. નંબર 1 બાળ મુકુદાસ સ્વામી. 10 મંડળ હતા, એની અંદર અસત્યાનંદ બ્રહ્મચારી હતા, ગુણાતાન સ્વામીના શિષ્ય. ગામડામાં ફરવા જાય, હરિમંદિર હોય એટલે ગામડામાં છોકરાઓ નાના મોટા બધાય નાહી ધોઈ અને પૂજા કરવા મંદિરે આવે. ત્યારે સ્વામી વહેલા પૂજા પાઠ કરી લે, સભામાં બેઠા હોય. પછી દરેક નાના છોકરા પૂજામાં બેસે ને એને જઈ પાસે જઈ બેસી માથું નમાવી અને જય સ્વામિનારાયણ કહે. ત્યારે બીજા કે સ્વામી એમ કેમ? અહીંથી જે સ્વામી હાલે જ્ઞાન જ તેમ. બ્રહ્મચારી મહારાજ કહે, સાંભળ તું, એ છોકરાને પગે લાગતો નથી, એની અંદર ભગવાન છે ને એને હું પગે લાગું છું. જોયું? શા માટે? જ્યાં સુધી ભગવાનની પૂજા કરે છે ત્યાં સુધી બધા ભગવાનમય છે. ક્યારે થાય? એ આપણે મનાય તો, આપણે ભગવાનમય હોઈએ તો થાય. આપે બ્રહ્મ થયા હોય તો બીજાને બ્રહ્મ દેખી શકીએ. બોલો, આપણા જેવો દેખાય, આપણા જેવા જ દેખાય. બોલો, ક્યાં બ્રહ્મચારી મહારાજની દ્રષ્ટિ અને ક્યાં ઓની? જોયું? એ બાળકને પગે લાગતો નથી, પણ બાળકની અંદર ભગવાન સ્વામિનારાયણ એ બિરાજમાન છે. એને હું દેખું છું અને એને હું પગે લાગું છું. મહિમા વસ્તુ શ્રેષ્ઠ છે. મહિમા વિનાનું બધું નકામું. લોટ હોય, ખાંડ હોય અને ઘી હોય ને તો લાડવા થાય. લોટ ખાંડ હોય અને ઘી ન હોય તો શું થાય? બોલો, શું કહેવાય? જય સ્વામિનારાયણ. એમ લોયાના ચોથા માર્ગ શ્રદ્ધા, મહાત્મા અને વિશ્વાસ, આ 3 હોય તો ભગવાનની મૂર્તિ અંતરમાં દેખાય. એક શ્રદ્ધા, મહાત્મા અને વિશ્વાસ. શ્રદ્ધા હોય તો મહાત્મા ન હોય, અને મહાત્મા હોય તો વિશ્વાસ ન હોય. પ્રથમ મધ્યના ચોથા વચનામૃતમાં લખ્યું. શ્રદ્ધા, મહાત્મા અને વિશ્વાસ, આ 3 હોય તો અખંડ ભગવાનની મૂર્તિનું ચિંતન થાય. એટલે વ્યાસજીનો સિદ્ધાંત આશરો કરવો. ગુણાતાન સ્વામી કે દરેક શાસ્ત્રનો સિદ્ધાંત સાધુ સમાગમ, અને મહારાજનો સિદ્ધાંત આગળ થઈ ગયા એના જેવા સમજે. અને જોગી સ્મૃતિ એનો સિદ્ધાંત આગળ થઈ ગયા એના કરતાં આશે એ વિશેષ મનાય. સ્વામી કે આ બેઠા છે ને એ બધા અક્ષરધામમાં મૂકવા આવશે, અને ઓલા છે ને એ અક્ષરધામમાં તેડવા આવે છે. સમજાય છે? આ બેસે ને એ આપણે અક્ષરધામમાં મૂકવા આવશે, અને ઓલા ગયા છે ને એ આપણને તેડવા આવશે. બોલો.
મહિમા સમજવો બહુ કઠણ છે સ્વામી કહે, સમજો ને. ભગવાનના મહાત્મા રૂપી દ્વાર દઈએ, નિશ્ચય રૂપી દારૂ ભરીએ, અને આ મહિમા છે એ રૂપી અગ્નિ મૂકીએ તો કાળો પથ્થર તૂટી જાય. એમ ગંભીરને તમે મહિમા કેમ બેઠા હોય એના અક્ષરધામને મુક્ત છે, બહુ સારા છે ને, એમ કહો ને મંડે તણખા ઝરવા, તણખા ઝરે, કારણ કે હયાતીમાં છે. અને જીવને સ્વામી બાપા કે અત્યાર સુધી વધારે પરોક્ષના મંજીરે જીકે રાખ્યા છે. પરોક્ષના જો ગુણાત્માન સ્વામી કહે પરોક્ષના ભક્ત જો સ્વામી કે લોયાના ત્રીજામાં લખ્યા પ્રત્યક્ષના, અને પરોક્ષોને એક ભક્ત પ્રહલાદ લખ્યો. 23 જણા નામ લખ્યા, એમાં 22 ભગવાન સ્વામિનારાયણ એના સંબંધવાળા એના મળેલા લખ્યા જો. અને પરોક્ષનો ભક્ત એક પ્રહલાદ આવ્યો. કેટલા ટકાવાળી થઈ? હાલો બોલો. તો એ પરોક્ષના મંદિરે જીકે રાખવાના. હા બોલો. કોઈ કે ભગવાન થઈ ગયા તો કે હા, કોઈ કે થાહે તો કે હા, આજ છે તો કે ના. સમજણું? કોઈ કે આ ભગવાન છે એમ કે ને તો ના પડી ગયા. એટલે લોયાના 18માં લખ્યું નિશ્ચયની વાત સુધી અટપટી છે, કહેતા બીક લાગે છે. લોયાનું 18મું એટલે ફાફડ ફાડી નાખે. નિશ્ચયની વાત સુધી અટપટી છે, કહેતા બીક લાગે છે. પથ પડે કે નહીં પડે શું કરવામાં? કેટલાને ઝાડા થઈ જાય, કેટલાને ઉલટી થઈ જાય. બોલો શું કરવું? નક્કી ન કહેવાય શું થાય. રિએક્શન આવી જાય. ઇન્જેક્શન મારતા હોય ને ડૉક્ટર, ખબર ન પડે કયું રિએક્શન આવી જાય, ખબર ન પડે. એટલે શાસ્ત્ર છે, વાત હાસી છે, પણ સત્પુરુષ અને ગુરુ એનો માધ્યમ વિચાર હોય, એમાંથી વાત સમજ્યા હોય ને તો એ વસ્તુ આપણને વચ પડે. સમજ્યા ને? એ બધું હાસું, કોઈ ખોટું નથી. સમજ્યા ને? બધી વસ્તુ છે, પણ કઈ વસ્તુ કેમ સ્વીકારવાની? પ્રસંગ લગ્નનો હોય અને થાપડ લઈને ભેગો આવે તો શું કહેવાનું? કે પાછો ધક્કો નહીં કા? પ્રસંગ કેનો છે? લગ્નનો. અને થાપણ લઈ આવે ભેગો, ખબર ને ખાપણમાં કે બંધ થઈ ગયું બધું. ખાપણને ખબર પડે ને તો બીજી વાર ધક્કો નહીં કે એમ. એવું શું તમે કરો બોલો? એટલે મહારાજ કહે છે પરોક્ષ એના કરતાં આપણને મળ્યા હામાં બેઠા એ પ્રત્યક્ષ છે, એ વિશેષ છે. એમ મનાય તો અક્ષરધામમાં જવામાં કોઈ આડું આવે નહીં. બોલો સહેજાન.